હોય તો ચા સાથે વડાપાઉં ખાવાની કેવી મજા પડે. તો ચાલો આજે નવી સ્ટાઇલથી ઉલટા વડાપાઉં બનાવીએ. તો બનાવવાનું શરૂ કરીએ. તો ગેસ ઓન કરી અને આપણે પહેલાં બટાકાનું પૂરણ બનાવી લઈશું. ગેસ ઓન કરી અને એક પેનમાં તેલ ઉમેરી રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરી અને બાફી અને રફલી ક્રશ કરેલા બટાકા ઉમેર્યા છે મેં. હવે તેમાં હળદર, હિંગ, મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને આ બટાકાના મિક્સરને આપણે તૈયાર કરી લઈશું અને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું.